હવે તમારા ઘરવાળાનું નામ કીધું? मुबारक। ये शादी में खुश रहो मुबारक है तो ई હાલો हेलो। હા બોલો હાલો आज से कि मनसुख भाई मारो तो घर वालों से कि नहीं? તો ये मने मने से कि नहीं, एक महीना से ये हमें की गया હું થયું? यहाँ से कि नहीं वेकेशन करवा मारी मम्मी ने घरे मन में की गया हम ક્યાં ગામ? यहाँ महाराष्ट्र। મહારાષ્ટ્ર? हाँ હાલો ઉભા રહ્યો મને છે ને તમે જારવા માંગતા તમે કેટલા 2-4 દિવસના એક ધારા ફોન પણ તમે ભાઈ બાપ મને ગરો લઈ લીધો આજ હો. હાલો તમારું નામ બોલો. नसरीन बेन। નસરીનબેન? हाँ નસરીનબેન નસરીનબેન नसरीन बेन सैयद नाजिम। સૈયદ हाँ सैयद नाजिम। નાઝીમ हाँ पपन नाम से मरे। નાઝીમ ઓકે. ગામ કયું કીધું? गांव भादोला, जिला बुल्ढाना, गांव भादोला। ભાદોલા ગામ મહારાષ્ટ્ર? हाँ ઓકે મારું તો ભાદોલા ગામ. ઓકે અને અહીંયા સાવરકુંડલામાં કોને ન્યા છો? सावरकुंडला तालुका सावरकुंडला, जिल्हा अमरेली आणि गामडू विजापडी। સાવરકુંડલા તાલુકો જિલ્લો અમરેલી. हाँ ઓકે અને ગામ બીજપડી? विजापडी पोलीस स्टेशन नामे ज रही છી અમે। ઓકે બીજપડી પોલીસ સ્ટેશન છે? हाँ ये पोलीस स्टेशन જે ચોકી છે કે ને એની સામે જ રહી છે। ઓકે હવે તમારા ઘરવાળાએ શું કર્યું છે? એને સર એને સેકન્ડ સાહેબ સેકન્ડ મને 1 મહિના પહેલા અહીંયા મેકી ગયા અને પછી બીજી બાઈ લઈને સેકન્ડ ભાગી ગયા હતા એમ। ઈ બાઈ ક્યાંની? એ બાઈ છાપરીની। સાપરી? હા એની બે એ બીજાના ઘરમાં હતી કે એને હારે છૂટું કરી નાખ્યું અને એને 2 છોકરા એના પહેલા ઘરના 2 છોકરા છે। ઈ સાપરીની? ઈ તમારી સમાજની મોમેડિયન જ છે? હા સાપરીની? હા એનું નામ શું છે? એનું નામ છે રેશમા। રેશમા? રેશમાબેન ઓકે. અત્યારે ઈ ક્યાં રહે છે? એ છાપરી જ રહે છે અત્યારે। સાપરીમાં? અને તમારો હા ઘરવાળો? મારો ઘરવાળો વિજયપુરી છે અત્યારે। અને તમે ક્યાં છો? હું તમને કહું ખરું કે મને છે કે નહીં મહારાષ્ટ્રમાં મેકી ગયા ત્યાં જઈને પછી એને એમ કર્યું। એટલે તમે અત્યારે મહારાષ્ટ્રમાં છો? હા મહારાષ્ટ્રમાંથી ફોન કરો છો એમ ને? હા મારી નોટ કરી ભાઈ. કાંઈ વાંધો નહીં ચાલો. મને તમારા ઘરવાળાનો નંબર છે? હા કેટલા દીકરી દીકરા તમારે? એક દીકરી છે ને એક દીકરો છે। દીકરીનું નામ શું છે? મન્નત। દીકરીનું નામ મન્નત? હા 3 વર્ષની છે એ। અને દીકરાનું નામ? ફરહાન। હે? ફરહાન સરહાન? ફરહાન ફરહાન હરકો હમદત હે? ફરહાન કરહાન? ફરહાન ફરહાન પરાંગ? હા પરાંગ 1 વર્ષનો છે। પરાંગ ને? ફરાન ફરાન? હા ફરાન. આમાં ભાઈ તમારા ઈ બાજુ એવા જ નામ આવે ને ફરાન? હા અમારે ઘરે હિન્દુમાં આવા નું આવે સમજ્યા? હા અમારામાં તો 2 જ નામ દીધા ઊંડાઈ ના। હવે તમારા ઘરવાળાનું નામ કીધું? मुबारक। ये शादी में खुश रहो मुबारक है तो ई એનું નામ શું કીધું? मुबारक पनुभाई समा। મુબારક મુબારકભાઈ पनुभाई પનુ? हाँ પનુ? हाँ પનુ? हाँ પનુભાઈ समा। સમા? हाँ સમા એટલે તમે શેમાં આવો? हाँ संधि में। હા તો બરોબર છે. બરાબર છે. મેં કીધું આ મારું દીકરું હારી ખૂટતી નથી. હાલો થઈ ગયો. હવે એના મોબાઈલ નંબર પણ દો જી। 99 99 98
98 78 78 60 60. 42. ઓકે, હાલો થઈ ગયું. હાલો હું એને વાત કરું. ઓકે, એ હા. હવે તમારે સમાધાન કરવું છે, શું કરવું છે? મારે છે કે સાહેબ સમાધાન હું તમે કહો હું સમાધાન એને હારે કેમ કરું? ઓલી બાઈને લઈને રખડે અને મને પછી એ ઘરે છે કે ઘરે કાંઈ રહેતા નથી. બાઈને એવું તો થાય આ બીજું લઈને ઝઘડે છે, એમાં તો ઓર્યું થયું છે. મારે શું કરું? મારે એ આમ જ છે. મારે સાહેબ કરું હું ત્યાં છે કે નહીં મારા પપ્પા 14 વર્ષ થયા મારા પપ્પા નથી પાછા અને મારા ભાઈઓ છે કે ને બધા નોખા નોખા રહે છે અને એક મમ્મી છે કોઈ મને રાખે એમ નથી અને ત્યાં જઈને હું શું કરું કે ત્યાં એ રખડતા રહેશે તો મારે કોને ભરોસે ત્યાં રહેવું? તો પછી ત્યાં તમે ખોરાકીનો કેસ કરવો હોય તો આપણો મહારાજમાં ધક્કા ખા હમણાં ડાયો થઈ જાય. હા પણ એ તમે તો ઓલું જરાક એને સમજાવો કે નહીં કે હું ભાઈ તારે કરવાનું શું છે એમ નહીં, હું એને સમજાવું પણ સમાધાનનું હા પાડે હવે એવું નહીં કરે તો તમે સમજવા તૈયાર છો? એમાં એ સમજશે જ નહીં. હું તમને કહું ને બધાને એમ જ કે છે અને એના ઘરવાળા છે કે નહીં એને બધા છે કે નહીં સપોર્ટ આપે છે. હું ઈ તો બોલો નહીં આપો સપોર્ટ, પણ તમારે હું એમ કહું છું ભૂલ થઈ ગઈ સ્વીકારી લે તો તમે પાછા ઘર બાંધવા તૈયાર છો? ખાલી આને મૂળ કલવવા માટે જ ફોન કર્યો છે. નહીં એ સમાધાન સમજવા તૈયાર હશે તો આપણે તમે પછી ઓલું કરતા હશે તો આપણે સમાધાન કરવા તૈયાર છે. નાના નાના છોકરાને થોડી પછી બાપ મળે બીજું એમ. એટલે ઓલું શું થાય ખબર છે કે અમુક હા ને ખાલી ફિટ કરવો હોય, અમુક ને ખાલી આવી રીતે મૂડ એને દુખી જ કરવો હોય તો એટલે મીડિયમ ફોન કરે. પણ મારું એમ કહેવાનું છે કે અમે કદાચ કઈ નીવડો સમજવા સુધરવા તૈયાર હોય તો તમે હા અમારું માન રાખવા તૈયાર છો? હા તમારું માન રાખવા તો પછી અમે તૈયાર જ છે ને સાહેબ. ઓકે સાહેબ, હાલો થઈ જાય. હાલો હવે આપણે નરસિંહબેન હું છે ને હા એના નંબર માંથી રિંગ કરું છું. હા ઓકે, અને એને હું મારી ભાષામાં હમણાં પૂછી લઉં છું. ઓકે, હા હા, આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ઓકે, હા સારું, ચાલો. સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. નંબર છે ને મનસુખભાઈ તમારો? હે, આ નંબર છે ને? હા, કોણ બોલો? હું છે કે અત્યારે તમને ફોન કર્યું હતું કે ભાઈ હું બેન બોલું. ક્યાં ગામથી? એ અમે મહારાષ્ટ્ર થી બુલઢાણા જિલ્લામાં છે કે નહીં મારા મમ્મી પપ્પા અહીંયાના છે ને હારી વિજપડી ના છે. હા, તો મારા ઘરવાળા છે કે નહીં મને 1 મહિનાથી અમે કી ગયા અને બીજી બાઈ હારે ભાગી ગયા હતા. બરોબર, તમારો જે કરવાડો છે ઈ કઈ સમાજના છે? એ મુસલમાન જ છે. હા, એ સંદેશ છે એમ. નાના નાના સાહેબ મારા 2 છોકરા છે ને એક 3 વર્ષની છોકરી છે ને એક નાનો છોકરો છે 1 હા, વર્ષ. કાંઈ વાંધો કાલે રિંગ કરજો. કાલે બપોર પછી 3 વાગે રિંગ કરજો. હા તો વાંધો નહીં હો ભાઈ. હોય. હેલો, હા કોણ? એ મુબારકભાઈ બોલો. હા સલામ વાલેકુમ. હે સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. મનસુખભાઈ બોલું. બોલો ને. ઓળખાણ પડે? ના ના હવે તમારા ઘરના કઈક રિહામણે છે ને? એ તો ત્યાં મહારાષ્ટ્રમાં છે મોટા ભાઈ. હા, એટલે હા. ત્યાં કેમ છે? તો એ કે તમે અહીંયા ઉલ્યા હોય. મેં એને કીધું તું અહીંયા ઉલ્યાય. અહીં દેહમાં અમારા બા અહીંયા મારા બા એકલા રહે. હા, મારી મમ્મી છે ને વિજપડી. હું તારે સુરત ગાડીમાં આવ્યો છું. એમાં કઈક તમારી બીજી બાઈ તમે કોક ને કરી છે સાપરીની. એ તો અમારે બધું પતી ગયું. મેં એને શું કીધું ખબર? મેં કીધું જેમ તું કે ને એમ હું કરી દઉં. એ તો અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને મેં કીધું તું અહીંયા આવી. મેં કીધું તું ક્યાં હું સહી કરી દઉં. હું કોઈ છોકરી હું કોઈ સામું નહીં જોઉં. એમ નહીં ઉપાડી હા. કમ્પ્લીટ થઈ ગયું એટલે એને ઉપાડી લેવાનું કમ્પ્લીટ થઈ ગયું, મૂકી દેવાનું. કોને? ઓલા સાપરી વાળી બાઈ. એને તો એના પપ્પાને એને બધું સોંપી દીધું. એ અમારે એ પૂરું થઈ ગયું. પછી હું હતો મહારાષ્ટ્રમાં. હા, પછી મને સાહેબે મારા ભાઈની માથાકૂટ હતી ને એમાં મારું નામ હતું. એટલે હું કુંડલા હાજર થયો હતો કાલે. કાલ હાજર થઈને એટલે સીધો પછી હું બપોરે મને ત્યાંથી છૂટો કરી દીધો. એટલે હું સીધો ગાડીમાં હોય વાચાપુરામાં. હું જીપમાં આવ્યો છું ત્યારે. આપણે તમારે આ જે આપણે નસરીન બેન છે એને તમારે રાખવાના છે કે નથી રાખવાના? હા રાખ સાહેબ રાખવાનું હોય. મારા છોકરા છે નાના નાના. છોકરા છે તો પછી બીજી બાઈ હું કામ ગોતીએ? એ સાહેબ ભૂલ મેં એને કીધું ભાઈ જો મારી આ ભૂલ થઈ ગઈ છે જેમ તમે કહો ને. હા, આ ભૂલ કઈ રીતે આ ગોથું કઈ રીતે ખાઈ ગયા? ભૂલ કઈ રીતે થઈ ગઈ? એ તો સાહેબ થઈ ગઈ તો થઈ ગઈ. પણ મેં શું કીધું ખબર?
મેં કીધું જો મને હજી તો હું શીખવાડો એક મારે એકાદી બાઈ લેવી મારે ઘરે બાઈ આવી સાહેબ, દૂધી થઈ ઈ ગઈ. નો કરાય ઈ સાહેબ ઈ વાત હોય તો તમે ઈ કરાય જ નહીં. મારે બાઈ છે ને તો એક પૈયા લેંઘ જ. ના ના સાહેબ એવું નો કરાય. જો કદાચ કઈ મંતર બંતર આવડતા જ લાવો ને હું નાખું નહીં બી એકાદી બે. હું જો હાવ શીખાઈ ગયો છું હવે. કેમ કે એમ? એ વસ્તુ કોઈ કેમ એમાં શું થાય આપડા છોકરા હેરાન થાય છે બીજું કઈ નહીં. મને છોકરાની એટલે પણ તારામાં બહુ જ્ઞાન આવી ગયું. મને બોલા સાહેબે બધા કીધું આપણે હું નામ હોય કેવા સાહેબ છે આપણે હું કાલ આવ્યો છું ને ભાઈ મને સાહેબે મને નિરાતે કીધું કે આમ કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું એને મેં રૂતો કીધું મારા ઘરના ને મેં કીધું તું મેં કીધું હોય અહીંયા મેં કીધું અહીંયા બહાર છે મેં કીધું હું તો શું હવે તું છે ને હા નસરીન બેન ને પગે લાગી લે કે તારો પૂછો કોઈ દી આવું નહીં કરવું એટલે બાઈ ને પાછો વિશ્વાસ દે નકર તારી જિંદગી બગડી જાય. હા પણ મેં એને ઈ જ કીધું હું એને કહું છું ને મારું આખું કુટુંબ છે ને એ કે તમ કે તું જેમ કહે ને એ તો હું કુટુંબ નતો ચાલો તો એ તો જે હોય પણ હું એને કહું કે હું એને એ કે ત્યાં હું થઈને સહી કરી દઉં તો કે આજ પછી કોઈ આ વસ્તુ થાય તે મને કહેવાનું એમ. તારા વિશ્વાસ ગુમાવી દીધો ને તે ભરોસો એટલે ભરોસો એની ક્યાંય વેસાથી મળતો નથી ને જો મળતો હોય તો મને કીધે હું 250 ગ્રામ લઈ લઉં. ના ના એવું નથી તોય મેં કીધું કે તું કે હું સાબરી વાળી બાઈ રહી ઈ કેટલા દી રાખી ભેગી 2 દિવસ. કેટલા દી 2 દિવસ. તો 2 દી માં પાછી મૂકી. હા કેમ મારા ઘરના ની બધા આવ્યા હતા એટલે મેં શું કીધું મેં કીધું આજ પછી કોઈ મેં કીધું આની સામું નહીં જોઉં મેં કીધું. અને મારા ભાઈ ને એ બધા એના પપ્પાને એને કીધું એટલે એને પપ્પાએ કીધું એના પપ્પાને લઈ જાય ને. તારી ઉંમર કેટલી? હે ઉંમર કેટલી તમારી? મારી 28. હા તો બહુ મોટો માણસ. હવે આપણે શું કરવું છે? નસરીબેન ને રાખવાના છે શું કરવું? હા હે રાખવાનો તો હોય તો નહીં સાહેબ. તો એની યાર વાત કરે કે નથી કરતો? એને હમણાં મેં આગળ ફોન એ મને સાહેબ કીધી મારો ફોન વેટિંગમાં નાખેલો છે. વેટિંગમાં નાખ દે એને શું દુઃખ થયું હોય ને બાઈઓમાં બહુ આવું ઝેર હોય કાકા. તમે ક્યાં છો અત્યારે? હું અટાણે મારા ઘરે છું. તો એમ નહીં તમે હું કાલ વિજોપડે આવું તો તમે કયો ને તમને મળવા આવું બોલો. હું તો અટાણે તો અહીંયા ગોંડલ છું. હા એટલે એવું બધું થાય પણ તું બાઈને પૈસા લાગી લે બીજામાંથી ફોન કરીને વાત કરી લે. એ તો મેં કીધું મેં હું સમજાવી દઉં આવું ન કરતો તો કીધું આપણે એને સમજાવી દઈ તો મને કે તો વાંધો નહીં તો તારી બાઈ તો મજા આવે એમ છે. હું તમને હાલના ફોન કરું સાહેબ. તમે એને ફોન કરો. તો મેં કોન્ફરન્સમાં લઈ લે ને વાત કરી લઈ. હાલો હે હા કોન્ફરન્સમાં લેતા આવડે? હા તો તું કર ને વેઇટિંગમાં રાખે. હે મારો ફોન વેટિંગમાં છે. મારો ફોન વેટિંગમાં નાખેલો છે. તો હું કોન્ફરન્સમાં લઈ લઉં? હા તમે તો લઈ લો. તો હાલ લઈ લો બીજું. તું પૈસા લાગી ગયો પણ? હા તમે કયો એમ કરી દો ખુશી કઈ. ઈ માતાજી કહેવાય ડો પૈસા લગે ને માન નાખે. હે માતાજી કહેવાય. કાકા હું રોજ બાઈક પૈસા લાગુ સવારમાં વહેલો ઉઠીને ચા શિરામણ કરું પછી હું એને ખવડાવું. વિચાર કર. તમે મારી વાત સાંભળો સાહેબ. મારે લગ્ન 4 વર્ષ થયા મેં એને કોઈ દી મેં આમ મસ્તીમાં હવાય મેં ગાયો નથી એને પૂછ્યો તમે. એ વાત હતી પણ ગાડી કરતા દીધી હોય તો સારું જ પણ તે ભવાડો કર્યો ને ઈ તો મેં એને કીધું મેં કીધું થઈ ગયું એ માથે થઈ ગયું છે મેં એને એમ કીધું. તું કે ને તો હું ત્યાં તને સહી કરી દઉં. વાત પછી કોઈ દી એક છોકરી હું જોઉં ને કોર્ટે તું કે કોર્ટે મેં એને કીધું સહી કરી દઉં તને. એ તો બધું ઠીક આતાર થયું તો કેવી રીતે લફડું? એ તો એક ખાલી એટલી જ વાત કરી. એ લફડા મેં હોય તો એમાં શું છે કે મારા મશીન મેકવાના હતા. હા ક્યાં મેકવાના હતા? વીજોપડી ઓલી ગાડીઓના મશીન આવે ને એ તમારી ગાડી સુરત પડતર હતી એટલે હું જો ત્યાં મશીન જોવા ખાતે એ ખાતે ઉડે ત્યાં સાપરી વાળા હતા. હેલો હા હા એ ખાતે ત્યાં સાપરી વાળા હતા એટલે હું અમે બેઠા જમવા બેઠા એના મેરેજ થઈ ગયેલા છે છોકરીના. છોકરી છે બાઈ? એટલે એને છોકરા છે 2. હા એટલે બાઈ કહેવાય ને છોકરી બાઈ કહેવાય ને એમ. હા પછી અમે જમવા બેઠા એટલે પછી રાતેનો વળ આવ્યો. હા એટલે એ બધા ઓલા ફોટા કાઢ્યા છોલા એને છૂટું થઈ ગયેલું છે એની હાથે. એ બાઈ ને બાઈ છે ને એને ઘરવાળા છૂટું થઈ ગયેલું છે. એટલે એ બધા ફોટા નાખીને પછી વાયરલ ફોટા બધા વાયરલ કર્યા વરે અમારા 2 ના. કોને વાયરલ કર્યા હતા?
એ છોકરીના ઘરવાળાએ તમારા? અમારા બેન. હા, હા એટલે સીધા મારા વોટ્સઅપમાં જ નાખ્યા. હા એના વડે એટલે મારા ઘરના હું સુરત થી ગયો હતો એટલે હું તો ઘરે સૂતો હતો એટલે મારા ઘરના કોકનો ફોન આવ્યો છે જોયો એટલે વોટ્સઅપમાં ફોન આવ્યો ને એટલે જોયા એટલે મને જગાડી કે આ શું છે. મેં કીધું હું અહીંયા ગયો હતો મેં કીધું અને મશીન ધોવા ગયો તો મને ફોન જ કરીને ગયો હતો મશીન ધોવા હું જાઉં છું એમ. આપણે ઓલા દરેક ભરવાના આવે ને મશીન હા એ સબસિડી મશીન એ અમારે અરે મેકવાના હતા વીજળી. તો મેં કીધું આપણે લક્ઝરી ધંધો મેકી દઈએ 2 મશીન મેકી દઈએ તો હાલ્યા કરે એમ. સુરતથી પાર્સલ મંગાવ્યા કરશું. હું ત્યાં ગયો તો એ જમવા બેઠા હતા બપોરે તો હું એને જમવા બેસી ગયો કેમ કે મારે યારે ગાડીમાં સુરત આવે જાય તો પછી એના વડે ફોટા કાઢીને એ બધા પછી વાયરલ મારા ઘરના ને મેકલા એટલે અમારે બે મને તે થોડીક માથાકૂટ થઈ એટલે એ બીજી કઈ ને ખાલી 5-10 મિનિટની માથાકૂટ હતી એ પતી ગઈ. પછી મને છે ને બીજા મારે તે તો તારી ઘરવાળી તું મૂકી આવ્યો છો ઈ ભૈયા ક્યાં ગયા? હું એને અમે ગયા હતા 2 આંટો મારવા મારી છોકરીને હતી ને સાહેબ. હા અમે લેવા ગયા હતા એ મને શું કહે કે મારે 15 દી રોકાવું છે તો અમે કીધું રોકાશું. ઓકે અને હું એને એમ રિહામ ને મેં પણ નતો કે હું ત્યાં જ હતો હું જે 2 દી પહેલા જ આવ્યો કેમ કે મારે હાજર થવાનું હતું. હા આ તો મારે ખબર થોડાક દી ત્યાં વ્યો જા એની પાસે વ્યો જા અને એને થોડી ફોલાય અને ડાયો થઈ જાય ને એને છે ને એને વિશ્વાસ આવે એવું કામ કરીને પાછી વહી જાય છે. મારા બા પાછા એકલા છે ને કામીન કોણ દે? એમ પણ એને તેડવા માટે થોડુંક 2-5 દી ત્યાં રોકાવવું પડે ને તારે ફોલ લાવવા માટે. હે હા એને થોડોક વિશ્વાસ બેહાડવો પડે નકર હાલ છે નહીં ડોઈ. લાવવાની તો છે ગમે ઈ કરો તમે. લાવવાની છે પણ આ ભવાડો કર્યો છે એટલે એને એમ થાય ને એટલે ઓલું થયા કરે એમ. હાલો એને યાર વાત કરી લઉં છું. હાલ એની યાર મારે ચર્ચા થઈ મને ફોન કર્યો હતો બરોબર. મારું નામ મનસુખભાઈ રાઠોડ છે રામોદ થી. હો હા સારું હાલ રાખું છું. હા અને પછી તેડી લીજે ને એની યાર પાછો ફોનમાં વાત કરજે. હા મારો ફોન જ વેટિંગમાં નાખ્યો છે. ઈ વેઇટિંગમાં નાખ દે તે એને વેઇટિંગમાં નાખી દીધા હવે તને વેઇટિંગમાં નાખે ને તે એને વેઇટિંગમાં રાખી બીજી ગોતી હોય એટલે પછી કોઈને તને વેઇટિંગમાં નાખ્યો. એ વાત એ બરોબર પણ મેં કીધું છે મેં તું કે એમ કરી દે આપણે કઈ ઓલું છે તો તને ઈ તો તારા ઓલી વહી ગઈ ને એટલે હવે તું ડાયો થઈ ગયો નકર તું હતા ફિલ્મ કરે જ ભાઈ. સારું હાલો એની હારે વાત થઈ ગઈ. એ હું કહે છે હવે ઈ એમ કે છે કે હું કોઈ દી આવું કરીશ નહીં મારી ભૂલ થઈ ગઈ હતી ઈ તો મેં એને કીધું હતું અને હવે આવું કોઈ દી નહીં કરું એવું મેં એને આશ્વાસન આપ્યું છે પણ હવે એવું નહીં કરું તમે કયો તો કયો ને લખાણ કરી દઉં. તો સાહેબ એને કેવો છે એને શું કેવો કે મહારાષ્ટ્રમાં આવીને તું લખાણ કરી જાય એમ કે ઈ તમે જ્યાં કયો ત્યાં લખાણ કરી દે છે પણ એના માજી ને એના એકલા રહીએ છે એટલે અમુક નસરીનબેન આપડા જે ગઈઢિયા હોય એને આપણે હાચવવા પડે. એમાં શું છે ખાચી દુઆ તો એની મળે. હા પણ એને હાંસવો પડે એ વાત તમારી બરોબર છે ભાઈ. હું એની હાંસવો હતા અત્યાર લગીન મારે જ ભેગા રહેતા એ અત્યાર લગીન છે કે ભાઈ એને 3 છોકરા છે અમે નાના છે. કાંઈ વાંધો નહીં તમારી સમજદારી છે ને બેન સારી છે એટલે હવે ઈ કદાચ એવી ભૂલ થઈ ગઈ હોય તો એને માફ કરી દેવાનો. હવે એવું નહીં કરે એવી ગેરંટી દે છે તમે કયો ને લખાણ કરી દે પણ મારું એમ કેવાનું છે નસરીનબેન લખાણ કરતા જે માણસનો વિશ્વાસ છે ને મહાન છે. હવે હાથે પગે લાગે છે એવું નહીં કરે ને એવું કરે તો મને રિંગ કરજો. મનસુખભાઈ મારી વાત ખમો હું તમને કહું હું હજી છે કે નહીં ત્યાં લાવી એને છે કે ને બેન ભાઈ છે કે મારે હારે અહીંયા મોકલ્યું હતું અત્યારે હું આ બાદવન થયું હતું ને હું ત્યાં ગઈ હતી હું તો એને મારે હારે મોકલ્યું પછી મને શું કે હું ત્યાં બેહવા જાવ ને ત્યાંથી પછી એ ભાગી ગયા. હું ઈ એને બધી જો તમે સાંભળજો રેકોર્ડિંગ હું આ રેકોર્ડિંગ ડાયરેક્ટ તમે સાંભળી લેજો. મેં મારી ભાષામાં જે કીધું છે એમાં મનોરંજન થોડું કર્યું હતું અને આનંદ કેમ કે અમે મનોરંજન તો કરતા જ હોય બધે લગભગ ઓડિયોમાં થોડુંક હસી મજાક કરાવતા હોય. હા એટલે મેં કીધું મેં તે આ કેમ કરતા ગ્રીલ નાખી દીધું મને કે એમ મેં એને ઘડીક વાર મજાક કરી તો કે ભાઈ મનસુખભાઈ કાંઈ હતું નહીં પણ આવી રીતે મારી ભૂલ થઈ ગઈ અને નસરીન કેમ તો હું કે એને પૈયા લાગી લઉં એમ બિચારો પણ છે મોરો માણસ છે કાંઈ એવું બધું હાર્ડ નથી એમ. અહીંયા આવું નથી મનસુખભાઈ પણ મારે કહેવાનું શું મતલબ છે ઓલી બાઈ છે કે પરાણે ઓલું છે કે એની પછી મેં એને શું કીધું કે 4-6 મહિના ભૂલી જાય તું ત્યાં લગીને મેં કીધું આમ કોર આવીને રહે ને તો પછી આપણે ઘરે જવાનું છે કોઈને ઘરે આપણે હારા ન લાગી ભાઈ પણ મેં એને શું કીધું કે 4-6 મહિના તું આ કોર રહે ને તો બધું ભૂલી જાય તું એમ નસરીનબેન ઈ ભૂલી જ ગયો છે. જો આજે મેં એમ કીધું કે નકર આ બાઈ આવશે નહીં તું ડાયો થઈ જા નહીતર તારો ભવાડો થશે એવું મેં મારી ભાષામાં બેન જેટલું કહેવાનું તું કીધું છે અને તેમ છતાં કાંઈ તમને જરૂર પડે તો મને મારો નંબર ઉપર રિંગ કરજો.
હા હા, તો એને તમારું હાલતું છે. મારી વાત કહું તો એમ પછી તમે તમારી રીતે એને શું કહો કે મહારાષ્ટ્રમાં જઈને તું અહીંયા લખાણ કરી દે એમ કે અને પછી તું લ્યાય કે એનો જવાબદાર છે કે તું રહેશે ને કે પછી તું એમ કરશે તો એમ. બેન મેં બધી મારી ભાષામાં જેટલું આવતું હતું ને એમાં કઈ ઘટતું નથી. જો તમારે લખાણ કરવું ત્યાં લખાણ કરી દે. હા પણ મારું એમ કહેવાનું છે કે ઓલું છે ને ઓવર થાય એમ કે પતિ પત્નીના જે સંબંધો છે એની અંદર એકવાર માફી માંગી લે કે ભાઈ નસરીન મારી ભૂલ થઈ ગઈ એવી તમારી માફી માંગી લે. એથી દુનિયામાં માફીથી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં. પણ મનસુખભાઈ તમે કે એ તમારી વાત સાચી છે. હું તમને હજી પસ્તાપી વાત કરું કે કાલ ત્યાંથી 2-4 દિવસ ત્યાં ત્યાંથી ભાગી ગયા ને તોય હજી ઓલી બાઈને લઈને છે કે ક્યાંક પકડાઈ ગયા હતા ને એને પછી બહુ માર્યું. ઈ પછી અમુક છે ને નસરીન બેન અમુક સાચી હા ખોટી વાત હોય તમારી સાંભળો તો એક શંકા હોય જે હા માણસ એકવાર ચોરી કરે ને પછી હા જ્યાં ચોરી થાય ને એની માથે જ શંકા પડે કે આવડો ચોર આને ચોરી કરી હતી. તમે સમજ્યા કે વાત? હા પણ મારી વાત ખબર તમને એમ લાગતું હોય ને તમે તમારે ભરોસે તમે ઓલું કરતા હોય છે મને કઈ વાંધો નથી પણ એને તમે શું કહો કે એમ કે 2-3 મહિના જાય તું ત્યાં રહે કે તારે બધું ભૂલાઈ જાય કે હું કહું એમ કરતું એમ કે એમાં ઈ ના નથી પાડતો પણ ઈ કે મારા મમ્મી પપ્પા જે છે ને ઈ ગામડે રહે છે ઈ એકલા રહે છે એટલે એને થોડુંક એના ગઈઢિયાની એને વાત કરી બાકી ઈ ન્યા રહેવામાં ના નથી પાડતો. પણ હું એને ત્યાં લગીને તો કહું છું કે એ બા નો ટેન્શન છે તો એને તમે હારવાર લઈને આવો ને આપણે ત્યાં લગીને તો કઈ છે હજી મારે શું કહેવાનું ભાઈ. પણ એમાં એવું છે બેન કે કદાચ ત્યાં બધા ત્યાં લઈને આવે તો ઈ સારું ન લાગે ને. બધાને કઈ એક દોષી છે એકલા બીજું કઈ નહીં બધા નોખા રહે છે ભાઈ. કાઈ વાંધો નહીં તો આપણે એની યારે ચર્ચા કરી લેવું પણ તમે તમારી રીતે એડજસ્ટ કરો. હું તમારું આ છે ને હમણાં ચડાવું છું પછી તમે હા એની યારે વાત કરો પણ તમે એનો મોબાઈલ છે ને વેઇટિંગમાં નાખી દીધો છે એટલે મોબાઈલ ખોલી નાખો તમારી યારે વાત પણ કરશો. હા વાત તો એ કરે છે પણ આપણે શું મનસુખભાઈ એ પછી આપણને છે કે નહીં છેતરી જાય છે વાત આપણે હારે હારી કરીએ ને પછી જે કરવાનું હશે એ જ કરે છે હજી એમ. નસરીન બેન મારી વાત સાંભળો અમારે છે ને અમે ખુલ્લા માણસો અમારે કોઈની યારે કોઈની આપા પાપા ન કરી. નહીં નહીં તમે આ પોલાઈડ નથી ને આ પગ હા એટલે એમ છે એટલે તમે છે ને એમાં કઈ ઓલું ન કરો એ બધું થઈ જશે અને એવું લાગશે તો જો 181 માં રિંગ કરી શકો છો 100 નંબરમાં ફોન કરી શકો પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકો એવી બધી અત્યારે સુવિધા છે નસરીન બેન કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અત્યારે સરકારે એટલી સુવિધા કાઢી છે કે તમે જે કરવો એ કરી શકો 181 ફોન કરો ઘરે આવે પોલીસ. હા પણ મનસુખભાઈ છે કે નહીં તેમાં ટૂંકા પડે મારા ભાઈ છે કે નહીં અત્યારે કોઈ છે નહીં મારા નાના છોકરા છે મને એની જોલી છે ને આ લોકો છે કે નહીં છેતરપિંડી કરે મારે હારે બીજું મને કઈ ઓલું નથી. કાંઈ તમારી યારે છેતરપિંડી કરે તો મને રિંગ કરજો અમારાથી કાર્યકર થાય એટલી બેન તમને મદદ કરશું. હા તો વાંધો નહીં ભાઈ. બરોબર તમને કઈ તકલીફ જો અમારી વાત તમે તમારે ત્યાં કણ જાવ તો મને કોઈ ફાયદો નથી નો જાવ તો મને કોઈ નુકસાન નથી પણ અમારી કાર્યકરની ફરજ પડે છે કે તમારું ઘર ભાંગી જાય બે બાળકોની જિંદગી બગડી જાય તમારા મન તૂટી જાય બેયના વિચાર બદલી જાય પછી ભેગું ન થાય. આજે એનો જ વિચાર બદલી ગયો બેયના મન તૂટી ગયા પછી તમે કેવી રીતે હારે રહી શકો. હા એ તો વાત છે ને ભાઈ કે એટલો મોટો કદમ એને ઉપાડ્યું પછી આપણે મનમાં તો ઓલું થાય કે નહીં ભાઈ આપણે એટલું ઓલું હતું એ સાહેબ છે કે કેટલા મારા લગ્ન ને છે કે 5 વર્ષ થયા કોઈ દિવસ હું એને બાદી નથી કોઈ દિવસ ઓલું નથી એને તો ના છૂટકે એવું કર્યું ને કે મને છે કે અત્યારે એમ લાગે કે જીવવું જ નથી. કાંઈ વાંધો નહીં એવું ઉપાધિ નહીં કરવાની એવું કાંઈ ન એવું બધું ટેન્શન ન લેવા બેન તમારી જે તમારામાં જે સમજદારી છે ને તમે જે તમારું આમ વ્યવસ્થિત છો ને એના માટે અમને ગૌરવ છે કે તમારી જેવી દીકરીઓ આ દુનિયાની અંદર એક સારું દ્રષ્ટાંત પૂરું પાડી ગયું છે. અમે તમારાથી તમારા સ્વભાવથી તમારા જીવનથી તમારા વિચારથી અમે તમને માની છીએ કે તમારી વાત અને તમારું જીવન બહુ સારું છે. કેમ કે નકર અત્યારની જે છોકરીઓ છે ને બાપુ એ આટલો ફોલ્ટમાં આવ્યો હોય ને તો એને તો પડતું પાણી ન માંગવા દે. આપણે તો ભાઈ મનસુખભાઈ આપણને તો એમ છે કે ભલે આપણી જિંદગી બરબાદ થાય પણ એને હારે આપણે છોકરાની જિંદગી બરબાદ થાય કે નહીં ભાઈ. કાંઈ વાંધો નહીં નસરીનબેન હું છે ને મારી ભાષામાં એને મેં અત્યારે કીધું છે અને એ અત્યારે હાજીજી કરે છે પગે લાગે છે.